हेलो હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું પિનાકિન રાવલ આપને ફરીથી આવકારું છું. મિત્રો, કાલે આપણે બે મુદ્દા શુદ્ધ ચાક ગતિ માટે જે નોંધ કરેલી છે એને રિપીટ કરી અને આપણી થિયરી છે એને આગળ વધારી. નંબર 1, પહેલાં લખવું પડે કા, ચેપ્ટર નહીં પણ સ્ટાન્ડર્ડ. પછી ચેપ્ટર લગભગ 7મું ચાલુ છે અને લેક્ચર છે એ 5 નંબર છે. એવા જ બળ ધ્યાનમાં લેવા કે જે ભ્રમણાક્ષના લંબ સમતલમાં છે. નંબર 2, સ્થાન સદિશ ના એવા જ ઘટક ધ્યાનમાં લેવા કે જે ભ્રમણાક્ષને લંબ છે. આ બે મુદ્દાની ચર્ચા કરી અને એવી આશા રાખી કે તમારા મગજમાં બેઠું છે. એઝ યુઝ્યુઅલ આશા જ રાખવાની છે. આપણે ન બેઠું હોય મગજમાં તો ફરીથી સિચ્યુએશન છે એને ઇમેજિન કરી અને તમારે જે પરિસ્થિતિ છે એને વિઝ્યુલાઇઝ કરવી પડે અને તો જ આ વસ્તુ મગજમાં બેસે. હવે આ મુદ્દા જે છે એ ધ્યાનમાં લેવાનું કારણ શું? આપણી જે ભ્રમણાક્ષ છે એ સ્થિર છે. જો ભ્રમણાક્ષ સ્થિર હોય તો ટોર્કના બાકીના ઘટક એને નાબૂદ કરવા માટે સ્થિર ભ્રમણાક્ષનું જે બંધન છે એના દ્વારા બળોની ચાક માત્રા ઉદ્ભવશે જે પ્રત્યાઘાતી હશે. મતલબ કે ઇફેક્ટ છે એ આની જ આવે. એટલે હવે એ વસ્તુને ધ્યાનમાં લઈ અને એકવાર ફરીથી, આમ તો થિયરીની ચર્ચા અગાઉ જે કરેલી છે એમાં બધી વાત તો આવી જ ગઈ છે, પણ શુદ્ધ ચાક ગતિ માટે એમણે થિયરીમાં બધું રિપીટ કરેલું છે. એટલે એ વસ્તુ આપણે જોતા જઈએ. બીજું આપણો મુખ્ય હેતુ એ છે કે જે કમ્પેરિઝન કરેલી છે આપણે ચાક ગતિ અને રેખીય ગતિની, એમાંથી 1-2 સંબંધ, ગાણિતીય સંબંધ ફરીથી એકવાર આપણે ચેક કરવા છે. ઉદાહરણ લઈ લઈએ એક. માનો કે આ દ્રઢ પદાર્થ છે. હવે એનો કોઈ એક કણ સપોઝ આ જગ્યાએ છે, પી નામનો કણ. આ તમારો સંદર્ભ. ભ્રમણાક્ષને આપણે ઝેડ અક્ષ કહી દઈએ. પદાર્થ છે એ આવી રીતે ફરે છે તમારી નજર સામે. આનું વર્તુળ બનશે જેનું કેન્દ્ર છે એ આ જગ્યાએ ક્યાંક પડવાનું છે, જેને સી કહી શકીએ આપણે. સંદર્ભને ઓ કહી દઈએ. હવે આપણો જે હેતુ છે સૂત્રોની કમ્પેરિઝન, એમાં આપણે અચળ પ્રવેગી ગતિ માટે તો કમ્પેરિઝન કરેલી જ છે, પણ આપણો હેતુ છે આ કાર્ય. F.dx. આવું આપણે પહેલાં રેખીય ગતિમાં તારવેલું છે ચલ બળના કિસ્સામાં. એટલે કુલ કાર્ય જે છે એ આનું સંકલન થાય. ડીએક્સની જગ્યાએ આપણે ડીઆર પણ લઈ શકીએ. એટલે સદિશ સ્વરૂપે જો લેતા હોય આપણે તો પછી આને ડીઆર હું લખી નાખું. અને એક પરિમાણનો કિસ્સો હોય તો એક્સ લખવું વધારે વ્યાજબી રહેશે. અને આ વસ્તુ આપણી કમ્પેરિઝન જે છે અત્યારે શુદ્ધ ચાક ગતિની એ એક પરિમાણમાં થતી રેખીય ગતિને સમતુલ્ય છે. ધ્યાનમાં રાખશું આપણે. તો હવે આ સંબંધ જે છે એના ઉપરથી બાય કમ્પેરિઝન તમે એવું કહી શકો કે ચાક ગતિના કિસ્સામાં કાર્ય જે છે એ આટલું હોવું જોઈએ.
જેમાં બળને સમતુલ્ય રાશિ ટોર્ક છે આપણી પાસે અને સ્થાનાંતરને સમતુલ્ય રાશિ કોણીય સ્થાનાંતર છે. તો આ વસ્તુ આપણે ચેક કરવી છે આ કેસમાં. પી ઉપર બળ તો લગાડવું જ પડશે ભ્રમણ પદાર્થનું શરૂ કરાવવા માટે. માનો કે આપણે બળ લગાડ્યું, હવે એમાં આ જે છે એ સ્થાન સદિશ છે, એને અત્યારે આપણે આર લંબ કહી દઈ. એકવાર ચર્ચા કરી લીધી છે કે ભાઈ તમે જે કંઈ ગણતરી કરતા હોય એમાં આ જે ઘટક છે એનું જ મહત્ત્વ છે. અથવા હું એને R1 કહી દઉં, થોડુંક ટેક્સ્ટ બુકને માન આપી. એટલે સીપી જે છે એ R1 છે, સ્થાન સદિશ. બળ આપણે લગાડ્યું છે અને એ બે વચ્ચેનો ખૂણો એને આલ્ફા કહી દઈ. હવે આ બળ કઈ જગ્યાએ છે? ભ્રમણાક્ષને લંબ એવા સમતલમાં, મતલબ પી બિંદુ ઉપર આ બાજુ લાગે છે. એટલે આમ જોવા જાવ તો ભ્રમણાક્ષને લંબ કહેવાય. ઓલો જે આપણો પહેલો મુદ્દો છે એ કદાચ બળો જે લાગતા હોય એ કદાચ જુદી જુદી દિશામાં લાગતા હોય, મતલબ એના ઘટકો જુદા જુદા હોય, પણ એમાંથી આપણે ઘટક ધ્યાનમાં લેવાનો છે આવો જ. કાલ આપણે વિસ્તૃત ચર્ચા કરી લીધી છે, તો સ્વાભાવિક છે આપણે બળ સીધું એ જ સમતલમાં લઈ આપણું કાલના ઉદાહરણનું ડસ્ટર જે છે એ લઈ. બળ છે એ આપણે હવે આમ નથી લગાડેલું, આ બાજુ લગાડ્યું છે. એટલે ભ્રમણાક્ષને લંબ એવા સમતલમાં છે. સ્થાન સદિશને આપણે R1 કીધું છે, એ બે વચ્ચેનો જે ખૂણો છે એને આલ્ફા કીધું છે. થોડાક ટાઈમ પછી આ કણ સપોઝ અહીંયા પહોંચે, એટલે કે P' ઉપર એના રેખીય ગતિના વર્તુળમય ગતિપથ ઉપર એણે ચાપ PP' જેટલું અંતર કાપ્યું. એને આપણે DS અંતર કહી દઈ, ટેક્સ્ટ બુકને માન આપી. DS સ્થાનાંતર થયું એનું. અને મોરઓવર સદિશ તરીકે હું લઈ લઉં, આટલો જે ગાળો છે એ અતિ સૂક્ષ્મ છે એને. અને હું જોઈન કરી દઉં. હવે આમાં જગ્યા ઓછી પડે છે, પણ આપણે કંઈ કરી શકીએ એવું નથી, કારણ કે જો બહુ આકૃતિ મોટી દોરવા જાય તો પછી બાકીનું વર્ણન અંદર હમાય નહીં. એ જે કોણીય સ્થાનાંતર આવ્યું, કયું PP' ચાપ કપાય છે ત્યાં સુધીમાં, મતલબ કે ખૂણો P'CP એને આપણે D થીટા કહી દઈએ. હવે આપણી કાર્યની જે ઓરિજિનલ વ્યાખ્યા છે એને ઉપાડી. એટલા ગાળા દરમિયાન થતું કાર્ય, પહેલાં તો આપણે એ કહી કે P થી P' સુધી પહોંચે ત્યારે આ જે છે એ સ્પર્શકની દિશામાં સ્થાનાંતર કરે છે એવું કહેવાય. આકૃતિમાં ભલે જુદું દેખાય, એ થોડુંક તમને ક્લિયર થાય આકૃતિ એના માટે દોરેલું છે. પણ માનો કે અહીંયાથી આવી આપણે P બિંદુ P' ઉપર પહોંચે ત્યારે એનું સ્થાનાંતર સ્પર્શકની દિશામાં કહેવાય. F જે છે એ આપણે દર્શાવેલી દિશામાં બતાવ્યો છે. એ બે વચ્ચેનો ખૂણો એને હું ફાઈ કહી દઉં. એટલે F અને DS એટલે કે થતાં લાગતા બળ અને થતાં સ્થાનાંતર વચ્ચે ખૂણો એને આપણે ફાઈ કીધું છે. પરિસ્થિતિ છે એને સમજી લેજો એક વખત ફરીથી. જે પદાર્થ છે એને આપણે આમ ભ્રમણ કરાવવું છે, બળ જુદા જુદા આપી શકાય, પણ એમાંથી મેં એક બળ છે એ ભ્રમણાક્ષને લંબ સમતલમાં આપ્યું છે. એનું કારણ છે એ પહેલાં પડેલું જ છે આગળ. એટલે F બળ સ્થાન સદિશ સાથે આલ્ફા કોણ બનાવે છે. લાગતા બળની અસર હેઠળ કણ જે છે એ રેખીય સ્થાનાંતર કરે. ભ્રમણ તો છે જ, પણ આરે એનું રેખીય સ્થાનાંતર થાય છે, જેને આપણે DS નામ પાડ્યું છે. તો એ DS સ્થાનાંતરની દિશા છે એ જે તે જગ્યાએ સ્પર્શકની દિશામાં હશે. લાગતા બળ અને સ્થાનાંતર વચ્ચેનો ખૂણો એને આપણે D થીટા કહી દીધું છે. તો હવે કાર્ય આપણે રેખીય ગતિમાં જે કાર્યની વ્યાખ્યા કરી હતી, એટલા ગાળા દરમિયાન કાર્ય અતિ સૂક્ષ્મ છે એટલે DW નામ પાડી તો F.ds થાય. F.ds લાગતું બળ થતું સ્થાનાંતર. ડોટ ગુણાકારની વ્યાખ્યા પ્રમાણે આને શું લખી શકાય? પહેલાંનું મૂલ્ય બીજાનું મૂલ્ય બંને વચ્ચે ખૂણાની કોસ
આવું લખી શકાય. એમાં ડીએસ એટલે શું છે અહીં લખ્યું છે આપણે પીપી ડેશ ચાપ છે એટલું સ્થાનાંતર. તો ઓલી આકૃતિમાં જઈને એને ઝૂમ કરીને જોઈ લો તમે. આ રીતની પોઝિશન છે પીપી ડેશ. અહીંયા ખૂણો છે એને ડી થીટા નામ પાડ્યું છે. આ જે છે એ આર છે જેને 1 નામ પાડ્યું છે આપણે. એક વ્યાખ્યા ભૂતકાળમાં ભણી ગયા. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. એમાં ચાપનું મૂલ્ય છે એને ડીએસ કીધું છે. મતલબ એવો થયો કે ડીએસની જગ્યાએ R1 ડી થીટા લખી શકાય. cos ફાઈ, એમાં ફાઈ શું છે? લાગતું બળ અને થતા સ્થાનાંતર વચ્ચેનો ખૂણો છે. આકૃતિની ભૂમિતિમાં એવું દેખાય છે ખરું કે ફાઈ અને આલ્ફા એકબીજાના કોટી કોણ છે? આ કોણ છે? ત્રિજ્યાની દિશા. આ કોણ છે? સ્પર્શકની દિશા. એટલે કે R1 CP જે છે એ ત્રિજ્યાની દિશા છે અને DS એ સ્પર્શકની દિશા છે. એ બે વચ્ચે ટોટલ કેટલું હોય? 90નો ખૂણો હોય. એમાં વચ્ચેથી F જાય છે. એટલે હવે અહીંયા આવતા રહીએ. આ F છે, આ સ્થાનાંતર છે અને આ ત્રિજ્યા છે. તો ત્રિજ્યા અને F વચ્ચે આલ્ફા નામ પાડ્યું છે અને F અને સ્થાનાંતરની દિશા વચ્ચે ફાઈ નામ પાડ્યું છે. તો એ બે એકબીજાના કોટી કોણ હોય. એટલે કે ફાઈ પ્લસ આલ્ફા બરાબર 90 હોય. તો બહુ પ્રેમથી કોસ ફાઈની જગ્યાએ સાઇન આલ્ફા લખાય. હવે એમાંથી આપણે કામ કરી FR1 સાઇન આલ્ફા બાજુમાં ડી થીટા મૂકી દઈએ અને સાઈડમાં લઈ લીધું છે. આ કોણ છે? F. પછી R1 છે એ શું છે? CP એટલે વર્તુળમય ગતિપથ જે છે એની ત્રિજ્યા અથવા ભ્રમણાક્ષથી લંબ અંતર છે. તો આને ટોર્ક કહી શકાય. કારણ કે આલ્ફા છે એ બે વચ્ચેનો ખૂણો દેખાય છે આકૃતિમાં, એટલે ટોર્ક કહી શકાય. પણ એક વસ્તુ વારંવાર ચેક કરી લઈ કે ટોર્કની વ્યાખ્યા છે એ આપણી કઈ છે? R ક્રોસ F. એમાં R કોણ? સંદર્ભથી સ્થાન સદિશ. હવે મારા માટે સંદર્ભથી સ્થાન સદિશ છે એ OP છે. તો હવે મેં જે R1 લખ્યું એ અને આ એક જ છે? ના. તો પછી આપણે એક કામ કરી, OP સદિશ છે એને બે ભાગમાં હું વહેંચી દઉં, OC પ્લસ CP. હવે મારી જે ટોર્કની વ્યાખ્યા છે એને ફરીથી ઓપરેટ કરું તો ટોર્ક બરાબર Rની જગ્યાએ OP દેટ ઇઝ OC પ્લસ CP અને ક્રોસ F. આને ખોલી નાખી તો OC ક્રોસ F વત્તા CP ક્રોસ F. વિસ્તરણ કર્યું આપણે. OC ક્રોસ Fનો જવાબ છે એ 0 આવશે. OC ક્રોસ Fનો જવાબ આવે નહીં. OC ક્રોસ F એમાં OC ક્યાં છે? આ બાજુ છે અને F ક્યાં છે? આમ. એટલે OC ક્રોસ Fનો જવાબ આ બાજુ આવશે. આ બાજુ એટલે મારા સંદર્ભ પ્રમાણે આવું. તો પછી હવે એને મારે ઉડાડવું કઈ રીતે? ભૂતકાળમાં એક વખત ચર્ચા કરી ત્યારે આને આપણે 0 કીધું હતું, પણ અત્યારે એને 0 કહી શકાય એવી પોઝિશન નથી. આકૃતિમાંથી દેખાય છે. ઓકે, CP ક્રોસ F છે એ આ આપણું છે. કારણ કે CP કોણ છે? R1. તો આ બીજું પદ છે એ આપણી યાર મેચ થાય છે. પણ આ ટોર્કનું શું કરવું? આને ધ્યાનમાં નથી લેવું. હવે એવું કંઈ ઘરની દોરાજી થોડી હાલે. ધ્યાનમાં નથી લેવું. આજ હવાર ચા નથી પીધી સરખી રીતે એટલે નથી લેવું ધ્યાનમાં. એવું હાલે? હા. આ મુદ્દો એટલે તો એડવાન્સમાં આપણે જામીન તરીકે લઈ લીધો.
કે ભ્રમણાક્ષ જ્યારે સ્થિર હોય ત્યારે આવા ટાઈપના જે ટોર્ક આવે એને નાબૂદ કરવા માટે જે ભ્રમણાક્ષનું બંધન છે એ જરૂરી એવી બળોની ચાક માત્રા પ્રત્યાઘાત સ્વરૂપે ઉદ્ભવ કરશે. તો પછી ભ્રમણાક્ષ જ્યારે સ્થિર હોય ત્યારે આ જે ચાક માત્રા છે એની અસર કેન્સલ થઈ જશે. મતલબ કઈ ઓસી ક્રોસ એફ એટલે આ જે છે એ નાબૂદ થાય છે. આપણે ધ્યાનમાં નથી એટલે લેવું કે એ નાબૂદ થઈ જવાનું છે. તો વધ્યું કોણ? સીપી ક્રોસ એફ. મતલબ કે આપણા માટે કોણ? ટોર્ક. જુઓ તો આ કાર્ય છે એ ઓલાને અનુરૂપ મળ્યું. મૂળ જ વસ્તુ છે એમાંથી જ તારવીને આપણે આ બનાવ્યું છે. મતલબ એવો થયો કે આપણે જે સૂત્રોની ઉઠાંતરી કરતા હોય એમાં કોઈ ગેરવ્યાજબી વસ્તુ કાંઈ નથી. ડાયરેક્ટ તમે ઉઠાંતરી કરી શકો. બળની જગ્યાએ ટોર્ક અને સ્થાનાંતરની જગ્યાએ કોણીય સ્થાનાંતર લઈ શકાય. હવે જો મારે કુલ કાર્ય જોતું હોય તો અહીંથી આગળ હલાવી. આવા બધા ટોર્કના કારણે કાર્યોનો સરવાળો એટલે એની અંદર શું હોઈ શકે? તો કે કદાચ બીજું બળ લાગતું હોય, ત્રીજું લાગતું હોય, અથવા દરેક કણ ઉપર લાગતા હોય, અથવા દરેક બળના ઘટકો જુદા જુદા હોય. દરેક કિસ્સામાં આવા ટાઈપના ટોર્ક છે એ કેન્સલ થઈ જશે. તો તમે સિમ્પલી આવું લખી શકો, ટોર્ક એન થીટા. મતલબ કે કુલ ટોર્ક એને હું અત્યારે વધારે સ્પષ્ટ કરું તો આવું થાય. ટોર્ક એક્સટર્નલ બાહ્ય બળોના કારણે મળતું અસરકારક ટોર્ક. શબ્દ ધ્યાનમાં રાખવાનો છે, અસરકારક. ટોર્ક તો 17 જાતના હોય છે, પણ એમાંથી જે અસર કરે એવા ટોર્ક શુદ્ધ ચાક ગતિ માટે છે એને ધ્યાનમાં આપણે લેવાના થાય છે. બાકીના છે એ ટોર્ક ધ્યાનમાં લેવાની જરૂર નથી. હવે થોડુંક આગળ વધી એક વ્યાખ્યા, જગ્યા ક્યાં ગોતશું? આને જવા દે, આ સમજી લીધું. પાવરની ક્યાંક વ્યાખ્યા ભણેલા છીએ આપણે. કાર્ય કરવાનો દર એને પાવર કહેવાય, dw/dt. મતલબ કે મારી પાસે જે કાર્ય છે આવડું એનો હું દર ગોતું. મતલબ ડેલ્ટા ટી વડે ઇન શોર્ટ ભાગી લઈએ આપણે. તો આ પદ શું થશે? ટોર્ક dθ/dt. આને શું કહેવાય? dθ/dt એટલે તત્કાલીન કોણીય વેગ. આ કોણ છે? પાવર. જુઓ તો આવા ટાઈપનો સંબંધ રેખીય ગતિ, આ પાવરનો પી છે, વેગમાનનો નથી. એટલે રેખીય ગતિ માટે આવું આપણે ગણીને આવ્યા છીએ. મતલબ કે તત્કાલીન બળ અને તે વખતના વેગનો ડોટ ગુણાકાર જે આવે એને પાવર કહેવાય. અહીંયા આપણે એવું ઓલું જે એરો છે સદિશના એ નથી મારેલા. મુહૂર્ત કર્યું ત્યારે જ કહી દીધું હતું કે આ જે કેસ છે એને રેખીય ગતિના એક પરિમાણના કેસ તરીકે ગણવામાં વાંધો નહીં. એટલે તત્કાલીન ટોર્ક, તે વખતનો કોણીય વેગ, એનો જે ગુણાકાર આવે એને તત્કાલીન પાવર કહેવાય. એક ટૂચકો બીજો કરી હવે આ કાઢી નાખીએ આપણે. સંબંધો તો આપણે ઉપાડી જ લીધા છે. તો રેખીય ગતિ ઉર્જા છે એ મારા માટે કેટલી હોય? કાઇનેટિક =12mv² હોય. તો અત્યારે હું કાઇનેટિક એનર્જી ઇન રોટેશનલ મોશન ½ IW² લખી શકું. આ ગતિ ઉર્જા છે. માનો કે આ ફેરફાર થતો હોય, આમાં બહુ સ્વાભાવિક છે કે ટોર્ક લાગે એટલે ડબલ્યુમાં ફેર પડશે. તો હું આનું સમયની સાપેક્ષ વિકલન કરી આ વસ્તુ જોવું છે શું થાય છે. વિકલન કરો તો એમાંથી સામાન્ય સંજોગોમાં ½ I છે એ કોમન નીકળી જશે અને બાજુમાં જે પદ પડ્યું છે d/dt/w², ½ I ડાયરેક્ટ વિકલન નહીં થાય એટલે હવાલો પાડવો પડશે. બાજુમાં dw/dt ડેલ્ટા ડબલ્યુથી ગુણાકાર ભાગાકાર કર્યો છે એટલે આ થઈ જશે ½ I. આનું થઈ જશે 2W અને અહીંયા બાજુમાં આને બહુ પ્રેમથી કહી શકાય આલ્ફા. બગડો ગયા ખાતે IW∝. આ કોણ છે? ગતિ ઉર્જાના ફેરફારનો દર.
હવે જો યાદ આવે તો આ જે કંઈ સંબંધ મળ્યો એ આપણે એઝ ઇટ ઇઝ રાખી મૂકી તો ઈસવીસન પૂર્વે લગભગ 2000 વર્ષ પહેલાં આપણે વાત કરી ગતિ ઉર્જાના ફેરફારનો દર પદાર્થ પર લાગતા ગતિ ઉર્જાના ફેરફારનો દર થયેલા કાર્ય જેટલો હોય કાર્ય ઉર્જા પ્રમેય વ્યય કરનારા પરિબળો ગેરહાજર હોય તો એવું લખી શકાય તો થયેલું કાર્ય ક્યાંક પડ્યું છે આપણી પાસે ગતિ ઉર્જાના ફેરફારનો દર એટલે આપણે આવું લખતા હતા ને W = Δk તો આપણા માટે કાર્ય છે એ આ છે ટોર્ક ડી થીટા અથવા તો ટોર્ક થીટા લખી શકાય તો હું અહીંયા આવતો રહું ટોર્ક થીટા કંઈ ગડબડ કરી હોય એવું લાગે છે કાર્ય કરવાનો દર અને ગતિ ઉર્જાના બરોબર જ છે W = Δk હોય આવું થાય પહેલાં ચા નો પીધી હોય ને તારે તો dW/dt બરાબર dk/dt થાય મતલબ કે મારે જે લખવાનું થાય છે એમાં કાર્ય કરવાનો દર અને સામે ગતિ ઉર્જાના ફેરફારનો દર બે સરખા થાય થવા જોઈ લઈ નહીં થાય તો સુધારી નાખશું ક્યાં ભાગી ગયા છે તો મારા માટે એક દર પડ્યો છે આવડો હાફ ગયા પછી IW α બરાબર સામે અહીંયા આપણે dW/dt બનાવીને રાખેલું છે ટોર્ક W છે એને બે બાજુથી ઉપાડી લેવાય તો ટોર્ક બરાબર I α થાય એટલે શું કાંદો કાઢ્યો આપણે કંઈ નહીં એક વખત આ ચર્ચા કરી જ લીધી છે કે આ જે સૂત્ર છે એ F = ma પ્રકારનું છે એટલે સરવાળે તમે જુઓ ગોળ ગોળ ફરતા આપણે શું કામ કરી રેખીય ગતિ ઉર્જામાં રેખીય ગતિની ચર્ચામાં જેટલા સંબંધો હતા એ 1/1 બધા મેળવતા જઈએ છીએ મતલબ એવો થયો કે તમને ટેક્સ્ટબુકમાં જે કોષ્ટક આપ્યું છે એમાં ક્યાંય કોઈ જાતનું આપણે મિસમેચ થાય કરવું પડે એવું કંઈ છે નહીં થિયરી છે એને ધ્યાનમાં રાખવાની છે આ 2-3 સ્ટેપ છે એ મહત્ત્વના છે થોડુંક ભૂમિતિનું જ્ઞાન લગાડવાનું છે અને બાકી એક શરત આપણે જે નાખી હતી આ જે ટોર્ક છે એ કયું છે ફક્ત લંબ અંતરને અનુરૂપ બીજું ટોર્ક છે એની અસર છે એ આપણે નાબૂદ કરેલી છે એટલે એના ઉપરથી ટોર્કની તારવણી કરી જે હકીકતમાં આપણું પદ છે એ જ છે ખાલી નામ બદલાણું છે અહીંથી અહીંયા જવામાં અહીંયા રે હતું ને અહીંયા કો થાય બીજું કંઈ અંદર ફેર નથી પડતો બીજું જેટલા સંબંધો આપણી પાસે અહીંયા હતા એ જ સંબંધો છે એ અહીંયા મળે છે જેના ઉપરથી બેઝ ફોર્મ્યુલા છે એમાં કાંઈ ફેર નથી પડતો કોષ્ટક એક વખત ફરીથી આખું રિફર કરી લેવાનું લે આપણે કારણ કે એ કોષ્ટકમાં દરેક રાશિ અને દરેક સૂત્રો છે એ એકબીજા સાથે કઈ રીતે સંકળાયેલા છે એ ચર્ચા કરી છે જેમાંના લગભગ મોટા ભાગના આપણે તારવી લીધા છે આશા રાખું કે આ થિયરીમાં ટપ્પી પડી ગઈ છે ન પડી હોય તો એક વખત વિડીયો ફરીથી જોવા વિનંતી અને છતાંય બાકી રહે તો જ્યારે ભેગા થઈ ત્યારે ડાઉટમાં તમારે મળી લેવું એક મહત્ત્વની ચર્ચા બીજી કોણીય વેગમાનને લગતી કરવાની થાય છે હવે એટલે લગભગ આમ જુઓ તો આપણું ચેપ્ટર પૂર્ણાહુતિ તરફ જાય છે હવે તમને એવો પ્રશ્ન થાય કદાચ કે આ બધી ચર્ચા છે એ થિયરીમાં આગળ એકવાર તો કરી લીધી છે કઈ કે ભાઈ ટોર્ક બરાબર I α થાય છે અથવા તો માનો કે પાવર જે છે એ ટોર્ક W જેટલું થાય છે પણ અહીંયા છે ને આપણે હેડિંગ નહોતું માર્યું કયું શુદ્ધ ચાક ગતિનું એટલે આમ જોવા જાવ તો પહેલી જે શરૂઆતની ચર્ચા હતી વ્યાપક હતી અને આમાં શરત સાથે આપણે હાલી છીએ એ ચર્ચા કરતી વખતે આપણે જે સ્થાન સદીશો લીધા હતા એમાં સંદર્ભ છે એ પદાર્થના વર્તુળમય ગતિપથના કેન્દ્ર ઉપર જ લીધા હતા હવે આપણે બીજી જગ્યાએ સંદર્ભ લઈ અને છતાંય જે પરિસ્થિતિ છે એ સમતુલ્ય જ આવે છે એ ચર્ચા છે
એટલે પ્રશ્નો બધા એના જ છે, ખાલી હેડિંગ જુદા બનાવી અને શરત સાથે એને આપણે ફરીથી તારવણી કરી. શુદ્ધ ચાક ગતિ માટે કોણીય વેગમાન છે એને આપણે તારવવાનું છે. હવે વળી પાછો પ્રશ્ન એ થાય કે ભાઈ કોણીય વેગમાન તો એકવાર ચર્ચા કરી લીધી છે, ખબર જ છે, પણ છતાંય શુદ્ધ ચાક ગતિ માટે ફરીથી માનો કે મારી પાસે કોઈ એક પદાર્થ છે. હવે અત્યારે એક કામ કરીએ આપણે, દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી ભ્રમણાક્ષ એને આપણે સ્થિર રાખવાની છે. આ લઈ શું કામ? તો કે આખા ચેપ્ટરમાં જે કંઈ ચર્ચા આપણે કરી છે એમાં દ્રઢ પદાર્થો બધા જે છે એ દોરેલા છે, ભલે આડાવડા, પણ આ કેસ પૂરતું હવે જે ચર્ચા કરવાની છે એમાં મારે સમમિતિ અક્ષની જરૂર પડશે. સમમિતિ અક્ષ એટલે શું? દળ વિતરણ છે એ ભ્રમણાક્ષને સમમિત હોય એવા પ્રકારનો ડાયોડમરો પદાર્થ જોઈશે. એટલે એવો ડાયોડમરો પદાર્થ છે એ હું કંઈક આવો લઈ લઉં. ચકતી લીધી છે અને ભ્રમણાક્ષ છે એ આપણે આ લઈ. થોડી થિયરી ઝડપથી મગજમાં ઉતરે એના માટે. તકતીની જાડાઈ કદાચ વધારે હોય એનાથી ફેર નથી પડતો આપણને, પણ સમિતિને ધ્યાનમાં રાખીને એક રિઝલ્ટ છે એ પ્રૂવ કરવાનું છે, એટલા પૂરતું આપણે પદાર્થ આવો લીધો છે. હવે આમાં જે કણો પડેલા છે એમાંથી એકને ધ્યાનમાં લઈ પી કણ, એના વેગની દિશા છે એ આ બાજુ હોય છે. પી કણ નથી કહેવું, નખરા પી આવે છે ને એટલે માથાકૂટ થાય. અને હું એનું સેન્ટર કહી દઉં. સંદર્ભ લઈ લઈએ આપણે અહીંયા, કણને જોડી દઈએ છીએ આ જગ્યાએ. ઓ એ એને આપણે નામ પાડી દઈએ સ્થાન સદિશ. સંદર્ભથી કણનું સ્થાન સદિશ એટલે એને આપણે આર નામ પાડી. સી જે છે એ કણના વર્તુળમય ગતિપથની ત્રિજ્યા છે, કેન્દ્ર છે, અને સીએ જે છે એ આર લંબ છે, અહીંથી અહીં સુધીનું અંતર. એટલે આ પોતે વર્તુળ બનાવશે પદાર્થની હારોહાર. હવે એ વર્તુળની આ ત્રિજ્યા છે. હવે આપણી કોણીય વેગમાનની વ્યાખ્યા છે એને યાદ કરી. અત્યારે એ કણ માટે એલ બરાબર આર ક્રોસ પી થાય. એમાં આર એટલે આપણા માટે કોણ છે? ઓ એ મૂકી દઈએ અંદર. વળી પાછો તમને પ્રશ્ન થશે કે સાહેબ આ તો ચર્ચા આપણે મુહૂર્ત કર્યું ત્યારે હતી જ, તે થોડુંક વધારે છે આમાં, ધીરજ રાખો. ઓ એ, ઓ એના બે ભાગ પાડી દઈએ આપણે, ઓ સી અને વત્તા સી એ ક્રોસ પી. એમાં પી કોણ છે? કણનું રેખીય વેગમાન છે, જે વેગની દિશામાં છે. અને આપણે છૂટું પાડી દઈએ એટલે ઓ સી ક્રોસ પી વત્તા ઓ સી સી એ ક્રોસ પી. બે ભાગમાં આને વહેંચી દીધું, ઓસી ક્રોસ પી વત્તા સી એ ક્રોસ પી. હવે એમાં બે કોણીય વેગમાન કઈ દિશામાં આવશે એને આપણે જોઈ લઈએ. માનો કે આ સંદર્ભ આપણો ઝેડ છે, એટલે ભ્રમણાક્ષ છે એ ઝેડને અનુલક્ષી પદાર્થ ફરે છે. આ જવાબ ક્યાં જશે? ઓસી ક્રોસ પી. પદાર્થનું ભ્રમણ આ બાજુ થાય છે
એક્ઝેક્ટ આ રીતની વસ્તુ છે. અત્યારે ભ્રમણાક્ષ મેં વચ્ચે લીધી છે. પદાર્થનું ભ્રમણ આ બાજુ થાય છે. હવે એમાં ઓસીની દિશા છે એ આ બાજુ છે, પી મારી સાઈડ છે, એટલે ઓસી ક્રોસ પીનો જવાબ છે એ આમ ક્યાંક જવાનો. એટલે એ કોને, માની લો કે અત્યારે જે મારી આકૃતિ છે એમાં ઓસી, આ પી દેખાય છે એ બાજુ નથી, બોર્ડમાં અંદર તરફ છે, એટલે ઓસી છે એ આ બાજુ છે અને પી મારી સાઈડ છે. એટલે જમણા હાથના નિયમ પ્રમાણે એ આમ આવશે. આમ એટલે હું અહીંયા આકૃતિમાં બતાવું. આ જે એરો બતાવ્યો એ બાજુની દિશામાં એ ટોર્ક જાય છે. પછી કોણીય વેગમાન. પછી સીએ ક્રોસ પી કઈ બાજુ જાય? તો સીએ જે છે એ આ બાજુ છે અને ક્રોસ પી એ ક્યાં જાય છે? ઝેડની દિશામાં. એટલે એ આ રીતે વધારે અનુકૂળ આવશે. એટલે એક જાય છે આ બાજુ. બે જાતના કોણીય વેગમાન થયા. આ ક્યાં છે? ઝેડ અક્ષને સમાંતર. અને આ ક્યાં છે? ઝેડ અક્ષને લંબ. મગજમાં બેઠું ફરીથી એક વખત જોઈ લઈએ આપણે, કારણ કે જે ગણો એ આ જ સમજવાનું છે. બાકી સ્ટેપ જે છે એ મેથેમેટિકલ ટ્રીટમેન્ટ છે. ભ્રમણાક્ષ આપણે ઝેડ અક્ષને સંપાત થાય એવી રીતે લીધી છે. પદાર્થ જે છે એ ભ્રમણાક્ષને સમમિત દળ વિતરણ ધરાવતો હોય એવો લીધો છે. કારણ હમણાં થોડીક વાર પછી કહું. જ્યારે આ પદાર્થ ભ્રમણ કરે ત્યારે એના કોઈ એક કણ માટે કોણીય વેગમાન છે એ બાહ્ય કોઈ સંદર્ભ જે આપણી મરજી પ્રમાણે લીધું છે, એ સંદર્ભ પ્રમાણે આપણે કોણીય વેગમાન છે એના બે ઘટક પાડ્યા, મતલબ ભૂમિતિને ધ્યાનમાં રાખીને. હવે મને જે કોણીય વેગમાનના બે ઘટક મળે છે, બે સદિશનો સરવાળો છે. એમાં એક સદિશ ઓસી ક્રોસ પી, ફરીથી એક વખત ઓસી ઝેડ અક્ષની દિશામાં છે અને પી છે એ એને લંબ છે. એટલે ઓસી ક્રોસ પીનો જવાબ, મારો હાથ અવળો પડે છે, ફરીથી એકવાર હું ફરી જાઉં, મારે ક્યાં પૈસા ખર્ચવાના, આ બાજુ આવશે. ઓસી ક્રોસ પી એ આ સાઈડને મેં આકૃતિમાં બતાવ્યું છે એરો મારીને. એટલે આ જે છે એ પહેલો ઘટક થયો આપણો. ઝેડ અક્ષને લંબ, એને એલ લંબ કહી દઈએ આપણે. સીએ ક્રોસ પી, સીએ ક્યાં છે? આ બાજુ છે અને પી ક્યાં છે? મારી સાઈડ છે. એટલે સીએ ક્રોસ પીનો જવાબ ઉર્ધ્વ દિશામાં મને દેખાય છે, મતલબ મારા માટે આવડું આ, એને હું એલ ઝેડ કહી દઉં. તો આપણા માટે એ કણનું કોણીય વેગમાન એલ બરાબર એલ લંબ વત્તા એલ ઝેડ. સદિશ છે ને, ક્રોસ ગુણાકાર છે એટલે આવું થયું. તંત્રનું કુલ કોણીય વેગમાન આપણે દ્રઢ પદાર્થ માટે આ હિસાબ કરી છે, ધ્યાનમાં રાખજો. એક વખત તંત્રના કુલ કોણીય વેગમાન માટે આપણે કીધું છે આવી રીતે કે એલ બરાબર શું થાય? સિગ્મા આઈ બરાબર 1/1 થી n એલઆઈ ક્રોસ પીઆઈ, અરે આરઆઈ ક્રોસ પીઆઈ. દરેકના સ્થાન સદિશ, દરેકના રેખીય વેગમાનના ક્રોસ ગુણાકારોનો સરવાળો. તો અમારે એ સરવાળો કરવાનો. હવે હું જ્યારે સરવાળો કરીશ, આપણે મજૂરી કરીને ખાલી ખોટા ચોક સંસ્થાના નથી બગાડવા. એટલે શું કરી શકાય આમાં? તો કે હું આ હિસાબ કરીશ ત્યારે દરેક કણ માટે આવું થશે. બીજું, પદાર્થ જે ભ્રમણ કરે છે એ ભ્રમણને અનુલક્ષીને તમે વિચારો તો દરેકમાં એક આવો ઘટક તો ફરજિયાત આવશે અને દરેકમાં એક આવો ઘટક ફરજિયાત આવશે. તો હવે એવા સંજોગોમાં કુલ કોણીય વેગમાન હું લખું તો એલ સિગ્મા એલ લંબ વત્તા સિગ્મા એલ ઝેડ આવું થવાનું. હવે એમાંથી બે ઘટક જે છે એમાં અહીંયા થોડીક કારીગરી છે. સિગ્મા એલ લંબમાં એકાદો કલર કાઢી અને જોઈ લઈ શું થાય છે.
આ એ કણ એના વેગની દિશા છે એ આ બાજુ છે. હવે બીજો એક્ઝેક્ટ સમમિતિવાળો એની સામે જે કણ પડ્યો હોય છે હું એ ડેશ વિચારું. ફરજિયાત હશે ને એટલા જ અંતરે ભ્રમણાક્ષથી લંબ અંતરે હોય જ, અને એટલે જ આપણે લીધું છે. જો સમમિત અક્ષ લીધી, એટલે દળ વિતરણ બે બાજુ સરખું છે. મતલબ કે કેન્દ્રથી અથવા તો ભ્રમણાક્ષથી 5 સેન્ટીમીટર અંતરે એ પડ્યો હોય તો એવો ને એવો કણ એક સામે પડ્યો છે. અને કારણ કે આ પદાર્થ દ્રઢ છે તો જ્યારે ભ્રમણ થાય ત્યારે એની દિશા આ બાજુ હોય તો એ ડેશની પેલી બાજુ હોય છે. એટલે એનો વેગ છે એને -v કહેવાય. એક્ઝેક્ટ આનાથી ઊંધો હોય છે. હવે જો એવું હોય તો મારા જે બે ઘટક છે એ વિચારી, આખી આકૃતિ છે એને બહાર કાઢી લઈ. આપણો જે OA સદિશ હતો એ હવે OA ડેશ છે. હવે OA ડેશના બે ભાગ, એક OC અને બીજો જે છે એ CA ડેશ. તો એમાં OC ક્રોસ V નો જવાબ ક્યાં જાય? OC ક્રોસ V નો જવાબ આ બાજુ આવશે. એકવાર ફરીથી જમણા હાથે ચેક કરી લેજો. OC એટલે આ જ પદ છે. એવું લાગે તો ફરીથી અહીંયા ચેક કરી લઈએ. આપણે એમાંય પૈસા નથી ખર્ચવાના. L A ડેશ છે એને આપણે આવી રીતે લખી OA ડેશ ક્રોસ P. હવે એમાં OA ડેશના બે ભાગ, OC ક્રોસ CA ડેશ ક્રોસ P. અરે સોરી, અહીંયા વધતા. હવે આ કાઉન્સને હું ખોલી નાખું એટલે OC ક્રોસ P વત્તા CA ડેશ ક્રોસ P. હવે આ જવાબ છે એની આપણે વાત કરી. કોના માટે? A ડેશ જેવા કણ માટે, જે આનો ડુપ્લિકેટ છે એક્ઝેક્ટ સામે. OC પદાર્થ ભ્રમણ કરે તો પહેલાંનો વેગ આ બાજુ છે તો આનો વેગ આ બાજુ છે, એટલે OC ક્રોસ P નો જવાબ આમ આવ્યો. મતલબ કે આ બાજુ L લંબ, પેલાને L લંબ કીધું, આને L લંબ ડેશ કીધું. એટલે આ જવાબ જે છે એ L લંબથી વિરુદ્ધ જાય છે. L લંબથી વિરુદ્ધ. અને આ ક્યાં જશે? CA ડેશ P. CA ડેશ જે છે, CA ડેશ છે એ આમ દેખાય છે મને, અને P ક્યાં છે? આ બાજુ છે. તો એનો જવાબ વળી પાછો આ બાજુ જ આવે છે. LZમાં ફરીથી એકવાર ચેક કરી લેજો. CA ડેશ અને P છે એ બહારની સાઈડ છે તો એનો જવાબ છે એ ઉર્ધ્વ દિશામાં જાય. એટલે આ જે છે એ LZમાં જ છે, અથવા તો લખાય અને સારું લાગે LZને સમાંતર. હવે વિચારો કે મારે શું કામ આ મજૂરી કરવી જોઈએ ઉમેરવાની? હું જ્યારે આવા પદને ઉમેરીશ ત્યારે જો મારી ભ્રમણાક્ષ છે એ પોતે સમમિતિ અક્ષ હોય તો આવી પેર તો અંદર પડી જશે દરેક કણ માટે. એક કણ આ સાઈડ છે, બીજો એક્ઝેક્ટ સામે છે, બેયના વેગ પરસ્પર વિરુદ્ધ હશે. એટલે બેયના આવા ટાઈપના જે ઘટક છે એ કપાઈ જવાના. તો આખા પદાર્થના દરેક કણ માટે એવી જોડી કરો તો બચે કોણ? LZ બચે. મતલબ કે તંત્ર આખાનું કુલ કોણીય વેગમાન L બરાબર સિગ્મા LZ. આવા ટાઈપના પદ. હવે એમાં વળી પાછું સિગ્મા LZમાં જતા રહીએ આપણે તો સિગ્મા LZ એટલે કોણ? આવા ટાઈપના પદ. કોણ? CA ક્રોસ P ટાઈપના. અત્યારે એક નંગ માટે આપણે આને સાદુરૂપ આપી છીએ. હવે એ એક નંગ માટેનું સાદુરૂપ અહીંથી આગળ વધારીએ આપણે તો CA એટલે કોણ? R લંબ, પછી એનું વેગમાન P, પછી આ દિશા છે એ અત્યારે ક્યાં જાય છે? K કેપમાં. અહીંયા મારે બંને વચ્ચે ખૂણો લખવાની જરૂર હવે ખરી?
જનરલી ક્રોસની વ્યાખ્યામાં શું લખી છે આપણે? પહેલાંનું મૂલ્ય, બીજાનું મૂલ્ય અને બંને વચ્ચે ખૂણાની સાઇન. પણ મેં અહીંયા લખી નાખ્યું છે આર લંબ. મતલબ કે વેગમાનની જે કાર્યરેખા છે એનું સંદર્ભથી લંબ અંતર સીધે સીધું. સંદર્ભ હવે કયો થઈ ગયો? સી. એટલે આ જે છે એ સીધું આર લંબ લખી શકાય. આર લંબ આની જગ્યાએ કઈ શું લખાય? એમ વી. જવાબ જાય છે કે કેપમાં. આવું કંઈ ભણ્યા છીએ આપણે? બીની જગ્યાએ આર ડબલ્યુ લખી શકાય. તો આર લંબ એમ. હવે એમાં આર એટલે કોણ? વર્તુળમય ગતિ પથની ત્રિજ્યા. તો આપણા માટે કોણ? આર લંબ પોતે. એટલે ફરીથી હું આર લંબ લખું આની જગ્યાએ, એના બદલે હું અહીંયા સ્ક્વેર કરી નાખું અને ડબલ્યુ. આ એક કણ માટે એલ ઝેડ આવ્યું. તો ટોટલ કોણીય વેગમાન બરાબર શું? સિગ્મા એલ ઝેડ. સિગ્મા એલ ઝેડ એટલે સિગ્મા એમ આર લંબ સ્ક્વેર અને કે કેપ. હવે એમાં કદાચ કે કેપ ન લખી તો હવે હાલે, સાદો સરવાળો. કારણ કે બધા જ કોણીય વેગમાનના જે બચેલા ઘટક છે એ બધા ઝેડ દિશામાં આવે છે, એટલે સાદો સરવાળો કરી તો હાલે. હવે એમાં સિગ્મા એમ આર લંબ સ્ક્વેર એટલે શું? આઈ બરાબર 1/1 n એમાં આરઆઈ લંબ સ્ક્વેર. મતલબ કે આ જે પદ છે 1/1 n એમાં આરઆઈ લંબ સ્ક્વેર. આ આખું પદ છે એને તો આપણે નામ પાડ્યું છે જનીચા. તો એ આખું પદ થઈ ગયું આઈ. તો મારા માટે એલ બરાબર વધ્યું શું? હાલો શું કાંદો કાઢ્યો આપણે? કંઈ નહીં. એલ બરાબર આઈ ડબલ્યુ. એક કણ માટે તો પહેલાં સાબિત કરીને આવ્યા જ ચા. પણ કણોનું તંત્ર, ખાસ કરીને દ્રઢ પદાર્થ, એમાં સ્થિર ભ્રમણાક્ષ માટે કુલ કોણીય વેગમાન છે એ આઈ ડબલ્યુ જેટલું હોય. મેથેમેટિકલી આવી ગયું, દિશાની દ્રષ્ટિએ જોઈ લઈ. જો આ પદાર્થ આવી રીતે ફરતો હોય તો એનો કોણીય વેગ આ બાજુ કહેવાય, અને એલ ક્યાં મળ્યું છે? એ જ દિશામાં મળ્યું છે. મતલબ આપણે સાચા છીએ. હાલો હું આનું ખાલી ટૂચકો કરું, વિકલન કરું. ડીએલ બાય ડીટી. આઈ છે એ આપેલી ગોઠવણ માટે અચળ હોય તો ડીડબલ્યુ બાય ડીટી. ડીએલ બાય ડીટીને શું કહેવાય? કણોના તંત્ર માટે ટોર્ક એક્સટર્નલ કહેવાય. ઇઝ ઇક્વલ ટુ આઈ. આને શું કહેવાય? આલ્ફા. હમણાં જ આપણે ગરમા ગરમ બનાવ્યો સંબંધ, એમ બરાબર એમ એ ટાઈપનો. આ કણોના તંત્ર માટેનો સંબંધ ફરીથી મળ્યો. ઓકે. જો હું એવું કહું કે ટોર્ક એક્સટર્નલ છે એ 0 હોય તો ડીએલ બાય ડીટી બરાબર 0 કહેવાય. આને હવે શું કહીશું? પદાર્થ ઉપર લાગતા બળોના કારણે ઉદ્ભવતા ટોર્કનો સદિશ સરવાળો જો 0 થાય તો ડીએલ બાય ડીટી બરાબર 0. એનો મતલબ શું? એલ જે છે એ અચળ છે. જુઓ તો આને કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ કહી શકાય. જો પદાર્થ ઉપર, દ્રઢ પદાર્થ ઉપર લાગતું કુલ કોણીય વેગમાન છે, કુલ બાહ્ય ટોર્ક 0 હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન છે એનું સંરક્ષણ થાય. કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. તારવણી છે એ ધ્યાનમાં રાખજો. આપણે ટેક્સ્ટબુકથી થોડુંક જુદું એટલે આવેલા છીએ કે સમિતિ અક્ષનો તમને અંદાજ આવે અને કણની પેર માટે આ હિસાબ કેવી રીતે 0 થયો એનો અંદાજ આવે. અને પછી ઉદાહરણો તમને કોણીય વેગમાન સંરક્ષણના આપ્યા છે એ વાંચીને રાજી રહેવાનું કે ભાઈ સ્કેટિંગ કરતો માણસ છે એ જ્યારે ડિસ્કો કરતો હોય ત્યારે એ વખતે એ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ ઉપયોગ કરે છે. હવે એ મારે કહેવાની જરૂર નહીં, તમે મોટા થઈ ગયા છો, વાંચીને સમજી શકો એવા છો. થિયરી એકવાર વાંચી લેજો, સ્ટેપ ટેક્સ્ટબુકના મેળવી લેજો અને લગભગ સમજાઈ જશે, નહીં વાંધો આવે. આ આકૃતિ ધ્યાનમાં રાખજો. વધુ ચર્ચા કરશું આવતે વખતે. ત્યાં સુધી અલ્પવિરામ. થેન્ક યુ ફોર વોચિંગ.